નમસ્કાર મિત્રો, જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી એવી પોસ્ટ છે કે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે આઈટીઆઈ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટ આ ભરતીમાં અવેલેબલ છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1579 જગ્યાઓ ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે એમ્સ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એટલે કે એમ્સ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં અપર ડિવિઝન ક્લર્ક એટલે કે યુડીસી, ત્યારબાદ લોઅર ડિવિઝન ક્લર્ક, આસિસ્ટન્ટ ડાયટિશિયન, ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, જુનિયર એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન, લાઇનમેન, ગેસ પંપ મેકેનિક, ટેકનિશિયન, ઓફિસ એટેન્ડન્ટ, સોશિયલ વર્કર, સ્ટેનોગ્રાફર, સ્ટાફ નર્સ, ફાયર ટેકનિશિયન એન્ડ અધર વેરિયસ પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1579 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 23,000થી લઈને 65,000ની આસપાસ સુધી। વાત કરીએ એજ લિમિટની, તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 35 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અને એજ રિલેક્સેશન છે તે તમારે જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને જોઈ લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 3,000 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 2,400 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા જે ફી છે તે ભરી શકો છો। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ સીબીટી તમારે ટેસ્ટ આપવાની રહેશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ તમારે દેવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, આઈટી હોય, ડિપ્લોમા હોય કે ગ્રેજ્યુએટ હોય તો પણ તમારા માટે પોસ્ટ અવેલેબલ છે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે એમ્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારી જે એપ્લિકેશન ફી છે તે ભરીને તમારું ફોર્મ કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 14 નવેમ્બર 2025થી આ ભરતી માટેની એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 2 ડિસેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જાય, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।